શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાએ નમઃ. અથર્શ્રી 5મો અધ્યાય. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ. ચંડ અને મુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલાવવો અને દૂતનું નિરાશ થઈ પાછા આવવું. વિનિયોગ. ઓમ. આ ઉત્તર ચરિત્રના ઋષિ રુદ્ર છે. દેવતા મહાસરસ્વતી છે. છંદ અનુષ્ટુપ છે. ભીમા શક્તિ છે. બ્રાહ્મી બીજ છે. સૂર્ય તત્વ છે અને સામવેદ સ્વરૂપ છે. મહાસરસ્વતીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. જેઓ પોતાના કર કમળોમાં ઘંટ, શૂળ, હળ, શંખ, મૂસળ, ચક્ર, ધનુષ અને બાણ ધારણ કરે છે. શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમા જેવી જેમની મનોહર ક્રાંતિ છે. જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યોનો નાશ કરનારા છે, તથા ગૌરીના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે, તે દેવી મહાસરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું. ઋષિ કહે છે, પૂર્વકાળમાં શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળ ઘમંડમાં આવીને સચીપતિ ઇન્દ્રના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ છીનવી લીધા. તે બંને સૂર્ય, ચંદ્રમા, કુબેર, યમ અને વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા. વાયુ અને અગ્નિનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા. તે બંને આ બધા દેવતાઓને અપમાનિત, રાજ્ય ભ્રષ્ટ, પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાં કાઢી મૂક્યા. તે બંને મહાન અસુરો વડે તિરસ્કૃત દેવતાઓએ અપરાજિતા અજેય દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ. આમ વિચારીને દેવતાઓ નગાધિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, દેવીને નમસ્કાર છે, મહાદેવી શિવાને નમસ્કાર છે, સર્વદા નમસ્કાર છે, પ્રકૃતિ અને ભદ્રાને નમસ્કાર છે. અમે નિયમપૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ. રૌદ્રાને નમસ્કાર છે. નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સ્નામયી, ચંદ્ર સ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિરંતર નમસ્કાર છે. શરણાગતોનું કલ્યાણ કરનારા વૃદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. નૈઋત્ય દૈત્યોની લક્ષ્મી, રાજાઓની લક્ષ્મી અને સૌવારણી શિવપત્ની સ્વરૂપા એવા તમને જગદંબાને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. દુર્ગા, દુર્ગપારા, દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનારા, સારા, સર્વના સારભૂત, સર્વકારણીય, ખ્યાતિ, કૃષ્ણા અને ધૂમ્રા દેવીને સર્વદા નમસ્કાર છે. અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. તેમને અમારા વારંવાર નમસ્કાર છે. જગતના આધારભૂત કૃતિ દેવીને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુ માયાના નામે ઓળખાય છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે સ્થિત છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે સ્થિત છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં શુદ્ધા રૂપે સ્થિત છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે સ્થિત છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે સ્થિત છે, તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષા
કામના રૂપે સ્થિત છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં ક્ષમા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં જાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં લજ્જા મર્યાદા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્રાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં લક્ષ્મી રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં વૃત્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં સ્મૃતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં દયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં સંતોષ તૃષ્ટિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વે પ્રાણીઓમાં ભ્રાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી જીવોના ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી દેવી છે, સર્વે પ્રાણીઓમાં હંમેશા વ્યાપ્ત રહેનારા છે તે વ્યાપિત દેવીને વારંવાર નમસ્કાર છે. જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વ્યાપ્ત કરીને રહેલા છે તેમને નમસ્કાર છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ તેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે પણ ઘણા દિવસો સુધી તેમની સેવા કરી હતી. તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરીય અમારું કલ્યાણ અને મંગળ કરે તથા તમામ આપત્તિઓના નાશ કરી નાખે. દંડ દૈત્યો વડે સતાવેલા અમે બધા દેવતાઓ એ પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરતા જ જેઓ સમસ્ત વિપત્તિઓનો તરત જ નાશ કરી દે છે તે જગદંબા અમારો સંકટ દૂર કરે. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. સુંદર ભવાવાળા તે ભગવતીએ દેવતાઓને પૂછ્યું, તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો? ત્યારે તેમના જ શરીર કોષમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા, શુંભ નામના દૈત્ય માટે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા સઘળા દેવતાઓ મારી જ સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો, તેથી તેઓ સમસ્ત લોકમાં કૌશિકી કહેવાયા છે. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું, તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેવા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવક ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા, મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય ક્રાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નથી. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે? તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તો તે રત્ન છે. તેનું પ્રત્યેક અંગ ઘણું જ સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર મોજૂદ છે. તમે તેને ત્યાં જોઈ શકો છો.
પ્રભો, ત્રણેય લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડા વગેરે જે પણ રત્નો છે તે જ બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે. હાથીઓમાં રત્નભૂત ઐરાવત, પારિજાતનું આ વૃક્ષ અને ઉચ્ચશ્રેવા ઘોડો આ બધું જ તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધું છે. હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે. આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે. મહાપદ્મ નામનો આ નિધિ ધન ભંડાર તમે કુબેર પાસેથી છીનવી લાવ્યા છો. સમુદ્રએ પણ કિલની માળા તમને ભેટ આપેલી છે જે કેસરોથી પદ્મ પરાગથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી. સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે. આ તથા શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે. હે દાનેશ્વર, મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા વરુણનો પાસ અને સમુદ્રમાં થતા સર્વે પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે. અગ્નિમાં પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા 2 વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે. હે દૈત્યરાજ, આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધા છે તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આ જે કલ્યાણમયી દેવી છે તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી? ઋષિ કહે છે, ચંડ અને મુંડના આ વચનો સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને કહ્યું, તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય. ત્યારે તે દૂત જ્યાં દેવી પહોંચત હતા તે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં ગયો અને મધુર વાણીમાં કોમળ વચનો બોલ્યો. દૂત બોલ્યો, હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે. હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે. કોઈએ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે. તેમણે તમારે માટે જે સંદેશ આપ્યો છે તે સાંભળો. સમસ્ત ત્રિલોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે. સમસ્ત યજ્ઞોના ભાગોને હું અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે. દેવરાજ ઇન્દ્રનું વાહન ઐરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધું છે. ક્ષીરસાગરનું મંથન કરવાથી અશ્વોમાં રત્ન એવો જે ઉચ્ચૈઃ શ્રાવા પ્રગટ થયો હતો. દેવતાઓએ મારા પગ પકડીને મને તે સમર્પિત કરેલો છે. હે સુંદરી, એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો દેવતાઓ, ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયા છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપયોગ કરનાર એકમાત્ર અમે જ છીએ. ચંચળ કટાક્ષોવાળા હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વર્ણન કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની બની જાઓ. ઋષિ કહે છે, દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા. દેવી બોલ્યા, દૂત, તે સાચું કહ્યું, એમાં જરા જેટલું પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકનો સ્વામી છે અને નિશુંભ પણ તેના જેવો જ પરાક્રમી છે. પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનને ચૂર્ણ કરી દેશે તથા સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે. તેથી શુંભ અથવા મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? દૂત બોલ્યો, હે દેવી, તમે ઘમંડી છો. મારી આગળ આવી વાતો ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે? હે
હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકો? શુંભ વગેરે જે દૈત્યો સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તેમને આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો? તેથી તમે મારા કહેવાથી જ શુંભ અને નિશુંભ પાસે ચાલ્યા આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે, નહીંતર તો જ્યારે તેઓ તમારા વાળ ઝાલીને ઘસડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જવું પડશે. દેવીએ કહ્યું, તમારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે અને નિશુંભ પણ મહાપરાક્રમી છે, પણ શું કરું? મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધી છે. તેથી હવે તું જા અને મેં તને જે કહ્યું તે બધું દૈત્યરાજને આદરપૂર્વક કહેજે. પછી તેમને જે યોગ્ય લાગશે તે તેઓ કરશે. શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો દેવી દૂત સંવાદ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી દુર્ગા અર્પણમસ્તુ.